નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 11 રચનાઓમાં સ્વાધ્યાય 11.2 ની પાંચમી રચના જોઈએ. રચના 11.4 પાયો, પાયા પરનો એક ખૂણો અને બાકીની બે બાજુઓના માપનો સરવાળો આપેલો હોય તેવા ત્રિકોણની રચના. એનું એક એક્ઝામ્પલ આગળના લેક્ચરમાં જોયું હતું. આ લેક્ચરમાં ફરીથી બીજું એક એક્ઝામ્પલ જોઈએ. એમાં પણ જો પાયો આપેલો છે, પાયા પરનો એક ખૂણો, તો અહીંયા કર્ણ આપેલો છે. કર્ણ અને સામેનો ખૂણો છે 90 નો થાય, એટલે પાયા પરનો એક ખૂણો આપેલો છે એમ જ કહેવાય. અને બાકીની બે બાજુઓના માપનો સરવાળો, તો કર્ણ તથા બીજી બાજુના માપનો સરવાળો 18. તો અહીંયા પણ એ જ થયો. રચના 11.4 જ થઈ. પાયો આપેલો છે, પાયા પરનો એક ખૂણો અને બાકીની બે બાજુઓના માપનો સરવાળો આપેલો હોય તેવા ત્રિકોણની રચના કરવી. તો જો આ રચના દોરવા માટે પાયો 12 સેન્ટીમીટર નો લેવાનો. તો 12 સેન્ટીમીટર લંબાઈ બહુ મોટી થઈ જશે, તો આપણે અહીંયા પ્રમાણ માપ લઈ લઈએ. બરાબર, 2 સેન્ટીમીટર બરાબર 1 એકમ લઈ લઈએ પ્રમાણ માપ. તો જો તો આપણે આટલું 12 સેન્ટીમીટર લઈએ. બરાબર, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 સેન્ટીમીટરની લંબાઈ લીધી. હવે પાયા પરનો BC બરાબર 12 પેલા લખી નાખીએ. 12 સેન્ટીમીટર પાયો આપી દીધો છે. 12 સેન્ટીમીટરનો પાયો લઈ લીધો. હવે પાયા ઉપરનો એક ખૂણો, તો તમારે અહીંયા ખૂણો 90 નો લેવાનો. તો 90 ના માપના ખૂણાની રચના આપણે જોઈ ગયા છીએ, તો એનો આપણે ઉપયોગ કરીએ. તો 90 ના ખૂણા માટે B કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈને એક ચાપ મારીએ. જ્યાં છેદે ત્યાંથી ફરીથી એક ચાપ, જ્યાં છેદે ત્યાંથી ફરીથી એક ચાપ. આ 60 નો ખૂણો થાય, આ 120 નો ખૂણો થાય. 60 અને 120 ના ખૂણાનો દ્વિભાજક, એની વચ્ચેનો જે ખૂણો છે એનો દ્વિભાજક દોરીએ. તો B બિંદુને આ બિંદુમાંથી પસાર થતું કિરણ દોરીએ છે BC સાથે 90 ના માપનો ખૂણો બનાવે. તો બરાબર, એને આપણે BX કિરણ એવું નામ આપીએ. હવે BX કિરણ ઉપર તમને બાકીની બે બાજુઓના માપનો સરવાળો આપેલો હોય એટલી ચાપ લેવાની. મતલબ 18 સેન્ટીમીટરની ચાપ લેવાની છે. તો 18 સેન્ટીમીટરની ચાપ આપણે લઈએ. તો જો આની અંદર 6 સેન્ટીમીટર, આપણે 12 સેન્ટીમીટર અહીંયા લીધા હતા. 13 14 15 16 17 18 આટલું માપ લેવાનું. તો 18 સેન્ટીમીટર માપ લો. તો 18 સેન્ટીમીટર માપ લઈને આની પર ચાપ મારીએ. તો ધારો કે આ જગ્યા ઉપર છેદે છે, જ્યાં છેદે ત્યાં D નામ આપવાનું. પછી D બિંદુ અને C બિંદુ જોડી દેવાના. D બિંદુ અને C બિંદુ જોડી દઈએ. આ તમારા 18 સેન્ટીમીટર D બિંદુ અને C બિંદુ જોડી દીધું. હવે DC નો લંબ દ્વિભાજક દોરવાનો. તો આ BC છે, અડધી લંબાઈ આશરે આટલી થાય, તો એનાથી થોડું વધારે માપ લઈ લેવાનું અને બંને બિંદુ પરથી BC ના બંને અર્ધતલમાં ચાપ મારવાની. C બિંદુ પરથી પણ એટલી ત્રિજ્યા લઈને ચાપ મારો. તો આ બંને બિંદુઓ મળે એમાંથી પસાર થતી રેખા દોરવાની. તો એ લંબ દ્વિભાજક થશે DC નો. આ DC નો લંબ દ્વિભાજક
આ bx કિરણ છે એને છેદશે, તો bx કિરણને જે બિંદુમાં છેદે ત્યાં તમારે a નામ આપવાનું અને પછી a બિંદુ અને c બિંદુ જોડી દેવાનું. તો a b c આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. અહીંયા 90 નો ખૂણો પણ છે, bc નું માપ 12 પણ છે અને તમે બાકીની બે બાજુ એટલે કે ab અને ac બંનેનો સરવાળો કરો તો બંનેનો સરવાળો 18 સેન્ટીમીટર પણ આવી જશે. બરાબર? અહીંયા તમારે નોટબુકમાં આ જે રચના નો સમય તો તમારે આ 12 સેન્ટીમીટર છે એની બદલીમાં 6 સેન્ટીમીટર માપ લો અને આ બાજુ 18 સેન્ટીમીટર છે એની બદલીમાં 9 સેન્ટીમીટર માપ લો. અને આ બાજુમાં લખી નાખવાનું પ્રમાણમાં 1 એકમ બરાબર 2 સેન્ટીમીટર, 1 એકમ બરાબર 2 સેન્ટીમીટર. બરાબર? જો નોટમાં ન સમય તો આ રીતનું કરવાનું. હવે જો આપણે એના રચનાના મુદ્દા જોઈએ તો રચનાના મુદ્દા સૌથી પહેલું સ્ટેપ શું કીધું? તો સૌથી પહેલું સ્ટેપ BC બરાબર 12 સેન્ટીમીટર ની રચના કરી. BC બરાબર 12 સેન્ટીમીટર ની રચના કરી. બીજો મુદ્દો bx કિરણની રચના એવી રીતે કરી કે x b c ખૂણાનું માપ 90 થાય. કિરણ bx ની રચના એવી રીતે કરી કે જેથી ખૂણો xbc બરાબર 90 અંશ થાય. તો તમારે પાયો આવી ગયો, પાયા પરનો એક ખૂણો પણ આવી ગયો અને બાકીની બે બાજુના માપનો સરવાળો 18 થાય છે. તો આપણે B કેન્દ્ર 18 સેમી ત્રિજ્યા લઈને વર્તુળના ચાપની રચના કરી જે bx કિરણને B બિંદુમાં છેદે છે. B કેન્દ્ર 18 સેમી ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી. જે કિરણ bx ને b માં છેદે છે. ત્યાર પછી ચોથો મુદ્દો D બિંદુ અને C બિંદુ જોડી દીધા એટલે રેખાખંડ DC ની રચના કરી. રેખાખંડ DC ની રચના કરી. પાંચમો મુદ્દો હવે આ DC છે એનો આ લંબ દ્વિભાજક દોર્યો જે bx કિરણને A બિંદુમાં છેદે છે. રેખાખંડ DC ના લંબ દ્વિભાજક ની રચના કરી જે કિરણ bx ને A બિંદુમાં છેદે છે. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો A બિંદુ અને C બિંદુ જોડી દીધું એટલે રેખાખંડ AC ની રચના કરી. રેખાખંડ AC ની રચના કરી. તો AC જોડી દીધું એટલે ત્રિકોણ ABC થઈ જશે જે ભાગ્યા મુજબનો ત્રિકોણ છે. આમ ત્રિકોણ ABC ભાગ્યા મુજબનો ત્રિકોણ છે. બરાબર? તો આ રીતે પાયો, પાયા પરનો એક ખૂણો અને બાકીની બે બાજુઓના માપનો સરવાળો આપેલો હોય તો તેવા ત્રિકોણની રચના થઈ શકે છે. ચાલો હવે આપણે રચના 11.5 જોઈએ. પાયો, પાયા પરનો એક ખૂણો અને બાકીની બે બાજુઓના માપનો તફાવત આપ્યો હોય તેવા ત્રિકોણની રચના કરો.
આગળ આપણે જોઈએ તો પાયો, પાયા પરનો એક ખૂણો અને બાકીની બે બાજુઓના માપનો સરવાળો. બરાબર, અહીંયા આપણે તફાવત એટલે બાદબાકી. તો જો પાયો આપેલો છે, પાયા પરનો એક ખૂણો આપેલો છે અને બાકીની બે બાજુઓના માપની બાદબાકી આપી છે. તો તફાવતની અંદર શું છે કે AB AC પણ લખી શકાય અને AC AB પણ લખી શકાય. અહીંયા સ્પષ્ટતા કરી દીધી છે કે AB AC, પણ આગળ પણ AC હોઈ શકે, પાછળ AB પણ હોઈ શકે. તો રચનામાં થોડોક ફેરફાર પણ થાય છે. તો અત્યારે આ પ્રમાણે જોઈએ તો પહેલા BC બરાબર 8 સેમી લેવાના. તો સૌથી પહેલા BC બરાબર 8 સેન્ટીમીટર ની રચના કરીએ. તો જો 2 3 4 5 6 7 8 BC બરાબર 8 સેન્ટીમીટર. પાયા પરનો એક ખૂણો, તો પાયા પરનો એક ખૂણો છે 45 નો આપેલો છે, એટલે B પાસે 45 નો ખૂણો દોરવાનો. ખૂણો B 45 નો છે, તો 45 નો દોરવા માટે પહેલા 90 નો ખૂણો દોરવો પડશે. તો B કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈને એક ચાપ લગાવીએ. જ્યાં છેદે ત્યાંથી બીજી ચાપ લગાવીએ એટલે 60 નો ખૂણો. જ્યાં છેદે ત્યાંથી પછી ચાપ લગાવીએ એટલે 120 નો ખૂણો. હવે 60 અને 120 વચ્ચેના ખૂણાનો દ્વિભાજક દોરીએ એટલે આપણને 90 નો ખૂણો મળે. તો B બિંદુ અને છેદ બિંદુ એમાંથી પસાર થતું કિરણ દોરીએ. બરાબર, તો આ 90 નો ખૂણો થશે. હવે 90 નો દ્વિભાજક કરીએ એટલે 45 નો ખૂણો થાય. આપણે તો 45 નો ખૂણો જોઈએ છે. તો અહીંયા આપણે આ દ્વિભાજક 90 નો દ્વિભાજક કરવા માટે આ બિંદુ પરથી આ બિંદુ પરથી ચાપ મારવાની. પરસ્પર જે બિંદુમાં છેદે B બિંદુ અને છેદ બિંદુમાંથી પસાર થતું કિરણ, અને આ કિરણને આપણે BX કિરણ નામ આપીશું. આ BX કિરણ BC સાથે 45 ના માપનો ખૂણો બનાવે છે. આ ખૂણો છે અહીંયા એનું માપ 45 છે. હવે આપણે બાદબાકી, તો બાદબાકીમાં ધ્યાન આપો, જે ખૂણો આપેલો છે એનું શિરોબિંદુ અહીંયા AB માં, B ક્યાં છે? આગળ છે. બરાબર, જે ખૂણો આપેલો છે એનું શિરોબિંદુ B, તો B આ બંનેમાં B આગળનામાં આવે છે, એટલે કે AB માં B આવે છે. એટલે આગળ જો B આપતા હોય તો આ કિરણ ઉપર આપણે ચાપ મારવાની આવશે, અને જો AB પાછળ આવતા હોય તો વિરુદ્ધ કિરણ ઉપર ચાપ મારવાની આવશે. એટલો ફરક, બાકી બધું સરખું જ છે. તો અહીંયા AB આગળ છે એટલે આપણે BX કિરણ ઉપર ચાપ મારીશું અને ત્રિજ્યા કેટલી લેશું? તો 3.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈએ. તો આપણે 1 2 3 અહીંયા લીધા છે, તો 3.5 લઈએ તો આટલું 3.5 થશે. તો B કેન્દ્ર 3.5 ત્રિજ્યા લઈને ચાપ મારવાની. અહીંયા જે બિંદુમાં છેદે ત્યાં આપણે D નામ આપવાનું. એટલે B થી D વચ્ચેનું અંતર 3.5 સેન્ટીમીટર છે. હવે D અને C બિંદુ જોડી દેવાના. D બિંદુ અને C બિંદુ જોડી દેવાના. પછી DC નો લંબ દ્વિભાજક કરવાનો. આ તો કે રચના કરે તે પ્રમાણે જ છે. આ DC છે એનો લંબ દ્વિભાજક. તો લંબ દ્વિભાજક કરવો હોય તો 1/2 DC થી થોડું વધારે માપ લઈને DC ના બંને અર્ધતલમાં ચાપ મારવાની. તો જો આટલી ત્રિજ્યા લઈને DC ના ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધતલમાં ચાપ મારીએ. C બિંદુથી એટલી ત્રિજ્યા લઈને બંને અર્ધતલમાં ચાપ મારીએ તો આ જે ચોકડી પડે એમાંથી પસાર થતી રેખા દોરીએ કે DC નો લંબ દ્વિભાજક થશે. તો DC નો લંબ દ્વિભાજક હવે આ DC નો જે લંબ દ્વિભાજક છે
એ bx કિરણને જ્યાં છેદે ને ત્યાં a નામ આપવાનું. તો આ bx કિરણ છે આપણું, આ bx કિરણ એને જે બિંદુમાં છેદે ત્યાં આપણે a નામ આપવાનું અને ત્યારબાદ a બિંદુ અને c બિંદુ જોડી દેવાના. બરાબર. આ bc છે, આ એનો લંબ દ્વિભાજક છે અને આ bx કિરણ છે. bx કિરણને જ્યાં છેદે ત્યાં a નામ આપવાનું, a બિંદુ અને c બિંદુ જોડી દેવાના. તો ત્રિકોણ જુઓ a b c મળી ગયો. તમે જુઓ AB - AC એટલે AB મોટા છે અને AC નાના છે. તમે અહીંયા જોઈ શકશો AP તો AB લંબાઈ મોટી છે, AC તો એ લંબાઈ નાની છે. ફૂટપટ્ટીથી માપીને ચેક કરી જુઓ, બંને લંબાઈનો બાદબાકી, બંને લંબાઈ છે એની બાદબાકી 3.5 સેન્ટીમીટર આવી જશે. તો આપેલા માપમાં ત્રિકોણ બની ગયો. ફરીથી જોઈએ રચનાના મુદ્દા. તો રચનાના મુદ્દામાં સૌથી પહેલો મુદ્દો નંબર 1, BC બરાબર 8 સેન્ટીમીટર ની રચના કરી. BC બરાબર 8 સેન્ટીમીટર ની રચના કરી. બીજો મુદ્દો, કિરણ BX ની રચના એવી રીતે કરી કે XBC બરાબર 45 થાય. બરાબર. હવે 45 ના ખૂણાના માપની રચનાના જે 5-6 સ્ટેપ આવતા એ નથી લખવાના, એક જ સ્ટેપમાં લખવાનું. કિરણ BX ની રચના એવી રીતે કરી કે જેથી ખૂણો XBC બરાબર 45 અંશ થાય. ત્યાર પછી ત્રીજું સ્ટેપ, BX કિરણ પર B બિંદુની રચના એવી રીતે કરી કે જેથી 3.5 સેન્ટીમીટર અંતરે B મળે. તો આપણે એને એમ લખીએ B કેન્દ્ર 3.5 સેમી ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી જે BX કિરણને B બિંદુમાં છેદે છે. B કેન્દ્ર 3.5 સેમી ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી જે કિરણ BX ને B બિંદુમાં છેદે છે. ત્યાર પછી ચોથો મુદ્દો, B બિંદુ ને C બિંદુ જોડી દીધા એટલે કે રેખાખંડ BC ની રચના કરી. રેખાખંડ BC ની રચના કરી. પાંચમો મુદ્દો, BC જોડી દીધા પછી આપણે આ લંબ દ્વિભાજકની રચના કરી. તો રેખાખંડ BC ના લંબ દ્વિભાજકની રચના કરી જે BX કિરણને એ બિંદુમાં છેદે છે. રેખાખંડ BC ના લંબ દ્વિભાજક ની રચના કરી જે કિરણ BX ને એ બિંદુમાં છેદે છે. અને છેલ્લો મુદ્દો, A અને C જોડી દીધા એટલે રેખાખંડ AC ની રચના કરી. રેખાખંડ AC ની રચના કરી. આમ ત્રિકોણ ABC માગ્યા મુજબનો ત્રિકોણ છે. તો આવી રીતે ત્રિકોણનો પાયો, પાયા પરનો એક ખૂણો અને બાકીની બે બાજુઓના માપની બાદબાકી આપી હોય તો તેવા ત્રિકોણની રચના કરી શકાય છે. આગળની જે સરવાળાની રચના હતી ને આ રચનામાં કોઈ ફરક નથી, એટલું એવી રીતે જ કરવાનું છે. એમાં સરવાળા જેટલી છાપ મારી હતી, અહીંયા બાદબાકી જેટલી છાપ મારી. પણ છાપ મારતી વખતે એક વસ્તુ યાદ રાખવાની
તમને આ ખૂણો આપેલો છે અને એ જ ખૂણાનું જે બિંદુ છે એ રેખાખંડમાં જો આગળ હોય તો બરાબર px કિરણ તરફ મારવાની ચાપ, અને જો એ પાછળ હોય તો પાછળની બાજુ ચાપ મારવાની. આના પછીની રચનામાં આપણે જોઈએ ચોપડીના ઉદાહરણની ત્રીજી રચના, સોરી સ્વાધ્યાયની 11.2 સ્વાધ્યાયની ત્રીજી રચના છે એ જોઈએ. હવે ચલો ધ્યાન આપો. રચના નંબર 11.5 નું એક બીજા ઉદાહરણની રચના જોઈએ. દાખલા તરીકે ચોપડીના સ્વાધ્યાયની ત્રીજી રચના QR બરાબર 6 સેમી એટલે પાયો આપેલો છે, ખૂણો Q બરાબર 60 એટલે પાયા પરનો એક ખૂણો આપેલો છે, PR PQ બરાબર. તો આપેલી બાજુ સિવાયની બાકીની બે બાજુના માપની બાદબાકી પણ આપી છે બરાબર. તફાવત એટલે બાદબાકી પણ આપી છે. આવા ત્રિકોણની રચના છે. હમણાં આપણે આગળ જોઈ કેવી રીતે. પણ અહીંયા જો આ ખૂણો Q છે, ખૂણા Q નું શિરોબિંદુ Q બિંદુ છે, તો Q બિંદુ વાળો રેખાખંડમાં જો પાછળ છે બરાબર. તો આ ધ્યાન રાખવાનું, પાછળ છે તો આપણે વિરુદ્ધ સાઈડ ઉપર ચાપ મારવાની આવશે. આકૃતિ દોરીએ એટલે ખ્યાલ આવશે. QR બરાબર 6 સેન્ટીમીટર. તો પહેલા આપણે 6 સેન્ટીમીટર નો QR રેખાખંડ દોરીએ. તો જુઓ 1 2 3 4 5 6 6 સેન્ટીમીટર અહીં સુધી આવશે. 1 2 3 4 5 6 તો QR રેખાખંડ જેની લંબાઈ 6 સેન્ટીમીટર. હવે પાયા પરનો એક ખૂણો, પાયા પરનો ખૂણો 60 નો છે, તો 60 ના ખૂણાની રચના કરીએ. તો 60 ના ખૂણા માટે જુઓ Q કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈને ચાપ મારીએ. QR ને જે બિંદુમાં છે તે ત્યાંથી ફરીથી ચાપ મારીએ તો 60 નો ખૂણો થશે. તો છેદ બિંદુ અને Q બિંદુમાંથી પસાર થતું કિરણ લઈએ. આ કિરણને QX કિરણ નામ આપીએ અને એનું વિરુદ્ધ કિરણ પણ આ બાજુ દોરી નાખીએ. આમાં વિરુદ્ધ કિરણની જરૂર પડશે. આ એનું વિરુદ્ધ કિરણ થશે, આ QX કિરણ. તો અહીંયા તમને 60 નો ખૂણો મળી ગયો, પાયો મળી ગયો, પાયા પરનો એક ખૂણો મળી ગયો. હવે બાકીની બે બાજુઓના માપનો તફાવત 2 સેન્ટીમીટર આપેલો છે. તો આ વિરુદ્ધ કિરણ ઉપર તમારે 2 સેન્ટીમીટર માપ લેવાનું. તો જો વિરુદ્ધ કિરણ ઉપર 2 સેન્ટીમીટર લઈએ, 1 અને 2 આટલું 2 સેન્ટીમીટર થશે. તો 2 સેન્ટીમીટર માપ લો. Q કેન્દ્ર 2 સેમી ત્રિજ્યા લઈને ચાપ મારો. અહીંયા જે બિંદુ મળે તેને D નામ આપો. પછી D બિંદુ અને R બિંદુ જોડી દેવાના બરાબર. આગળ પણ આ રીતે D બિંદુ જોડી દીધું હતું, D અને C. અહીંયા R છે તો R સાથે D બિંદુ જોડવાનું. હવે જે રેખાખંડ મળે એનો આપણે લંબ દ્વિભાજક દોરીએ. તો અહીંયા પણ લંબ દ્વિભાજક દોરવાનો છે. DR રેખાખંડનો લંબ દ્વિભાજક દોરીએ. તો આનો લંબ દ્વિભાજક દોરીએ બરાબર. 1/2 DR થી વધુ ત્રિજ્યા લેવાની. તો D બિંદુ પરથી ઉપરના અર્ધતલમાં ચાપ, નીચેના અર્ધતલમાં ચાપ. R બિંદુ પરથી એટલી જ ત્રિજ્યા લઈને ઉપરના અર્ધતલમાં ચાપ, નીચેના અર્ધતલમાં ચાપ. તો આ DR છે એને ઉપરના ભાગમાં, DR ની નીચેના ભાગમાં ચાપ મારવાની. તો આ છેદ બિંદુ અને આ છેદ બિંદુ બંનેમાંથી પસાર થતી રેખા દોરીએ. તો આ DR નો લંબ દ્વિભાજક થશે. આ DR નો લંબ દ્વિભાજક. હવે આ DR નો જે લંબ દ્વિભાજક છે, આ QX કિરણને જે બિંદુમાં છે ત્યાં તમારે P નામ આપવાનું. અહીંયા PQR ત્રિકોણ છે એટલે આપણે અહીંયા P નામ આપીશું. ABC ત્રિકોણ હોય તો એ નામ આપવાનું. અને પછી P બિંદુ અને R બિંદુ જોડી દો તો આ PQR ત્રિકોણ બની ગયો. તમે જોઈ શકો છો PQ ની લંબાઈ નાની છે, PR ની લંબાઈ મોટી છે. જો PR મોટા છે, PQ નાના છે. આગળ હોય મોટા, પાછળ હોય નાના. મોટામાંથી નાના બાદ કરો, 2 સેમી માપ આવવું જોઈએ. ઉપરથી માપી લેવાનો PR ની લંબાઈ અને PQ ની લંબાઈ. બંનેની બાદબાકી 2 સેન્ટીમીટર આવવી જોઈએ.
રચનાના મુદ્દા ફરીથી એના એક મુદ્દા છે. રચનાના મુદ્દામાં પહેલો મુદ્દો QR બરાબર 6 સેમી ની રચના કરી. QR બરાબર 6 સેમી ની રચના કરી. બીજો મુદ્દો QX કિરણની રચના એવી રીતે કરી કે XQR 60 નો થાય. કિરણ QX ની રચના એવી રીતે કરી કે જેથી ખૂણો XQR બરાબર 60 અંશ થાય. ત્રીજો મુદ્દો QX ના વિરુદ્ધ કિરણ ઉપર D બિંદુની રચના એવી રીતે કરી કે QD બરાબર 2 સેન્ટીમીટર થાય. અથવા તો Q કેન્દ્ર 2 સેમી ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી જે QX ના વિરુદ્ધ કિરણને D બિંદુમાં છેદે છે. Q કેન્દ્ર 2 સેમી ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી જે કિરણ QX ના વિરુદ્ધ કિરણને D બિંદુમાં છેદે છે. ચોથો મુદ્દો D બિંદુ ને R બિંદુ જોડી દીધું એટલે રેખાખંડ DR ની રચના કરી. અને પાંચમો મુદ્દો DR ના લંબ દ્વિભાજકની રચના કરી જે QX કિરણને P બિંદુમાં છેદે છે. રેખાખંડ DR ના લંબ દ્વિભાજક ની રચના કરી જે કિરણ QX ને P બિંદુમાં છેદે છે. અને છેલ્લો અંતિમ મુદ્દો P અને R જોડી દીધા એટલે રેખાખંડ PR ની રચના કરી. તો અહીંયા ત્રિકોણ PQR મળી ગયો છે એટલે છેલ્લે લખી નાખવાનો આમ ત્રિકોણ PQR માધ્યા મુજબનો ત્રિકોણ છે. માધ્યા મુજબનો ત્રિકોણ છે.